ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે એક ડિફરન્શિયલ ઇક્વેશનનો ઇક્વેશન સોલ્વ કરશું, જે સુરેખ વિકલ સમીકરણ છે. તેને સોલ્વ કરવા માટે અહીંયા એક્સ છે એ સ્વતંત્ર ચલ છે, વાય છે એ અવલંબી ચલ છે. તો સુરેખ વિકલ સમીકરણના જનરલ ફોર્મથી કમ્પેર કરીએ તો પી મળશે સેક એક્સ, ક્યુ મળશે ટેન એક્સ. તો સંકલ્યકારક અવયવ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને મળશે e⁻∫ p dx. તો e⁻p છે sec x dx. sec x નું ઇન્ટિગ્રેશન થાય log mod sec x plus tan x e⁻log mod sec x plus tan x. લોગનો બેઝ e હોય તો આ e અને log કેન્સલ આઉટ થઈ શકે, કેમ કે log અને e એકબીજાના ઇન્વર્સ ફંક્શન છે. તો તમને મળશે sec x plus tan x. તમારું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થયો sec x plus tan x. હવે તમારું સોલ્યુશન y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ ક્યુ dx. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે sec x plus tan x ઇન્ટુ ક્યુ છે tan x dx. હવે આ બ્રેકેટ ઓપન કરતાં શું મળશે? sec x tan x પ્લસ tan square x dx. ઇન્ટિગ્રેશન એ લિનિયર ફંક્શન છે, સુરેખ વિધેય છે, એટલે ઇન્ટિગ્રેશન બંને ટર્મને આપતા ઇન્ટિગ્રેશન sec x tan x dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ tan square x dx. sec x tan x છે એ sec x નું ડેરિવેટિવ છે, એટલે sec x tan x નું ઇન્ટિગ્રેશન થશે sec x પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ tan square x નું ઇન્ટિગ્રેશન આપણને આવડે નહીં, પણ tan square x બરાબર નીચે મૂકી શકીએ આપણે sec square x minus 1 dx ઇઝ ઇક્વલ્સ ટુ sec x પ્લસ sec square x એ tan x નું ડેરિવેટિવ છે, તો sec square x નું ઇન્ટિગ્રેશન થશે tan x અને 1 નું ઇન્ટિગ્રેશન થાય x અને સ્ક્વેર અચળ c. તો તમારો આન્સર y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની વેલ્યુ તમે પુટ કરી શકો, નથી ડિવાઇડમાં મોકલી શકો, પણ આ આન્સર પણ સાચો જ છે. થેન્ક યુ.